સહજ ન્યૂઝ. ભંડોરીમાં બ્રહ્માકુમારી સત્ય તીર્થ ભવનનું ઉદ્ઘાટન હર્ષોલ્લાસ સાથે થયું સંપન્ન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ભંડોરી ગામમાં આનંદ, ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાના માહોલ વચ્ચે બ્રહ્માકુમારી સંસ્થાના સત્ય તીર્થ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન ખૂબ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું હતું. સમગ્ર ગામમાં ઉત્સાહમય વાતાવરણ સર્જાયું અને કાર્યક્રમની વિશેષતા રૂપે ગામની માતાઓ, બહેનો તથા માથા પર કળશ ધારણ કરી પારંપરિક વેશભૂષાથી રોડ પરથી ગરબા સાથે મહેમાનોનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અનોખા સ્વાગતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે માળિયા માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે મુખ્ય વક્તા બ્રહ્માકુમારી ડૉક્ટર દામિનીબેન, ભંડોરી ગામના સરપંચ ગોપાલભાઈ તથા બ્રહ્માકુમારી કેશોદ ગ્રુપ સેવા કેન્દ્રની મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેનની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન વિધિ સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે સત્ય તીર્થ ભવનના ઉદ્ઘાટન સાથે જ બ્રહ્માકુમારી ભંડોરી સેવા કેન્દ્રના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જુબેલી નિમિત્તે ખુશીના માહોલમાં મેડિટેશન હોલ ખાતે કેક કટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો. અને ત્યારબાદ પટેલ સમાજ ખાતે યોજાયેલા શુભેચ્છા સમારોહમાં મુખ્ય પ્રવક્તા બ્રહ્માકુમારી ડૉક્ટર દામિનીબેન પોતાના મધુર સ્વરમાં ભાવપૂર્ણ ગીતો દ્વારા પરમપિતા પરમાત્મા શિવનો સંદેશ આપ્યો હતો અને સંગીતમય પ્રસ્તુતિ અને સમગ્ર સભાને ભાવવિભોર બનાવી દીધી હતી. ભગવાનભાઈ કરગઠિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક ઉન્નતિ માટે દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછો 1 કલાક પોતાના માટે કાઢવો જોઈએ. બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં મળતા જ્ઞાનનો લાભ લેવો જોઈએ. ઉદ્ઘાટન સમારોહ અંબાજી માતાના મંદિર પાછળ સ્થિત બ્રહ્માકુમારી સત્ય તીર્થ ખાતે યોજાયો, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો, બહેનો અને ભાઈઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમ દરમિયાન આનંદ અને આધ્યાત્મિક અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે બ્રહ્મભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને સૌએ પ્રસાદનો આનંદ માણ્યો હતો. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, ભંડોરી.